ઉત્તરાયણ પૂર્વ પરવેશ જંબુસર પંથકમાં કરુણ ઘટના સામે આવી છે। જંબુસરના પિલુદ્રા ગામે પતંગની ઘાતક દોરીએ એક આશાસ્પદ યુવાનનો જીવ લીધો છે। રાહુલભાઈ કનુભાઈ પરમાર, રહેવાસી તિથોદરા ખડકી, પિલુદ્રા। રાહુલભાઈ જ્યારે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગની દોરી તેમના ગળે આવી ગઈ હતી। દોરી એટલી ધારદાર હતી કે તેમનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું। ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવાનને 108 મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું। ગામના જ આશાસ્પદ યુવાનના મોતને પગલે પિલુદ્રા ગામ અને તિથોદરા ખડકી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મારું ગામ પિલુદ્રા, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। મારું નામ અર્જુનસિંહ માધવસિંહ અને મારા જે ડેથ થઈ ગયેલા છે મારા ભત્રીજા, તેમનું નામ છે રાહુલભાઈ કનુભાઈ પરમાર। તે બપોરના ટાઈમે ખેતરને ઢોર પાણી પીવા માટે જતા હતા અને તેમને ગળાની અંદર દોરી ભરાઈ ગયેલી અને દોરી ભરાથી ગળામાં વધારે નુકસાન થવાથી એમનું ડેથ થઈ ગયેલું છે તેવી જાહેરાત કરું છું। અને અમારા ગામ સમાજથી હું બધાને લઈને અહીંયા આવ્યો છું, પણ અમારા એનું પૂયમ કરીને પછી અમે એને ઘરે લઈ જવા વિનંતી કરીશું। દોરી આપણી સાદી દોરી હતી, સાદી દોરી હતી, ના ચાઇના દોરી નહીં, સાદી દોરી હતી।